મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના ગવર્મેન્ટ જોબના ડેઇલી ડોઝના વિડીયોમાં આપણે જીપીએસસી અને રીનીટ એક્ઝામનું જે રિઝલ્ટ આવે છે તેના વિશે ચર્ચા કરીશું। તો આ વિડીયોમાં તમને માહિતી મળશે જીપીએસસીનો જે મોટો નિર્ણય છે, નાપાસ વિદ્યાર્થીને પણ નોકરી આપવાનો નિર્ણય છે, એના વિશે ડિટેલ્સમાં ચર્ચા કરીશું અને રીનીટનું જે રિઝલ્ટ આવે છે એના વિશે ચર્ચા કરીશું અને બાકી ઘણી બધી ગવર્મેન્ટ જોબ વિશે ચર્ચા કરીશું। તો વિડીયો અવશ્ય જોઈ લેવો અને સરકારી નોકરીની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીપીએસસી તરફથી અવસર મોડ્યુલ શરૂ કરાયું। લાયક ઉમેદવારોને રોજગારીની તક આપવાની પહેલ। ક્લાસ 1-2ની પરીક્ષા માટે સિલેક્ટ નહીં થયેલા ઉમેદવારો માટે તક। રોજગારીની નવી તકો ઊભી કરવા શરૂ કરાયેલી વિશેષ યોજના। એટલે જીપીએસસી દ્વારા એક અવસર મોડ્યુલ શરૂ કરાયું છે, જેમાં જે કોઈ પણ વિદ્યાર્થી પાસ થશે અને મેરિટમાં આવશે તેમને ગવર્મેન્ટ જોબ મળશે, અને જે કોઈ પણ વિદ્યાર્થી નાપાસ થશે અને વેઇટિંગ લિસ્ટમાં હશે અથવા તો છે એ ફક્ત પાસ થયા હશે અને મેરિટમાં ન આવ્યા હોય એવા ઉમેદવારોને પણ નોકરીની તક આપવામાં આવશે। જો ઉમેદવાર ઈચ્છે તો તેની માહિતી જે છે એ પ્રાઇવેટ કંપનીને આપવામાં આવશે અને તેને જે છે સારી એવી બીજી ગવર્મેન્ટ જોબ નહીં પણ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ છે એ આપવામાં આવશે। જીપીએસસીનું અવસર અભિયાન। નાપાસ અને વેઇટિંગમાં રહેલા ઉમેદવારોને વૈકલ્પિક રોજગારી। પીએસયુ અને કંપનીઓમાં રોજગારી માટે આયોજન। જીપીએસસી માત્ર ઉમેદવારો અને સંસ્થા વચ્ચે કડી રહેશે। ઉમેદવારની સહમતિ હશે તો જ ડેટા અપાશે। એટલે કે જો કેન્ડિડેટ ઈચ્છે અને તેને ગવર્મેન્ટ જોબ ન મળે અને વેઇટિંગમાં નામ હોય તો તે છે એ પ્રાઇવેટ સેક્ટરની અંદર સારી એવી કંપનીમાં છે એ જોબ મેળવી શકશે અને પોતાનો ડેટા જે છે એ જીપીએસસી જે છે એ વિદ્યાર્થીઓનો ડેટા તેમને આપશે અને જો તેમને સિલેક્ટ થશે તો સારી એવી જોબ મળશે। તો થોડું ઘણું આને પ્રાઇવેટાઇઝેશન પણ કહી શકાય। ગવર્મેન્ટ જે છે એ પ્રાઇવેટાઇઝેશન તરફ થોડી ઘણી જઈ રહી છે, તો તમને ગવર્મેન્ટ જોબ તો નહીં મળે પરંતુ તમે પ્રાઇવેટ તરફ આકર્ષાશો। જો તમે પ્રાઇવેટ જોબ લઈ લેશો તો બીજી વખત તમને ગવર્મેન્ટ જોબનો ચાન્સ નહીં મળે, એ તમારે ખાસ યાદ રાખવું। એક જે છે એ બીજી અપડેટ છે સીસી માટે। તો સીસી માટે હાલ ગણિત અને રિઝનિંગ, ગુજરાતી પ્લસ ઇંગ્લિશ, કરંટ અને બંધારણ જેવા વિષય થોડું વધારે મહત્વ આપજો। બાકી એકેડમીવાળાએ તો 30 માર્ક્સ માટે પોતાની બેન્ચો પણ લોન્ચ કરી દીધી છે, તો ખાસ ધ્યાન રાખવું, બેન્ચ લેવાની તમારે કોઈ જરૂર નથી। એકેડમીવાળા માત્ર પૈસા કમાવા માટે જ કરે છે। પૈસા જે છે એ બરાબર છે, પરંતુ વિદ્યાર્થીઓને ઘણી વખત છે ખોટા માર્ગે પણ દોરતા હોય છે અને વિદ્યાર્થીઓનો સમય છે એ તમારો ખોટી રીતે વેડફાતો હોય છે। તો બુક્સમાંથી ખાસ કરીને થાય ત્યાં સુધી તમારે વાંચી લેવું અને બાકી એકેડમીવાળા જે છે એ તમને હેલ્પ કરી શકે છે કે તમારે કઈ તરફ જવું, તમને રસ્તો આપી શકે છે, પરંતુ મહેનત તો તમારે જ કરવાની રહેશે। એક અપડેટ છે ડિક્લેરેશન ઓફ ધ સેકન્ડ ફેઝ ઓફ ડિસ્ટ્રિક્ટ લેવલ ટ્રાન્સફર્સ। એટલે કે જે શિક્ષક જે છે તેની અંદર જિલ્લા ફેરબદલીનો ઓફલાઈન જે છે એનો બીજો તબક્કો આયોજિત કરવા બાબત જે છે થોડી ઘણી સૂચના મળેલ છે। તો આ જિલ્લા બદલી બાબતે એક જે છે સૂચના છે। એક જે છે ખાસ અપડેટ છે નીટ યુજી 2026નું પરિણામ જાહેર થઈ ગયું છે। 11.21 લાખ ઉમેદવારો પાસ થયા છે। પંજાબ હરિયાણાના 2 વિદ્યાર્થીએ ટોપ કર્યું। 720માંથી 715 માર્ક્સ, 138 વિદ્યાર્થીઓને 690 પ્લસ માર્ક્સ। તો નીટ યુજીનું ફરીથી એક્ઝામ લેવાઈ હતી તેનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે। નીટ યુજી 2026નું પરિણામ જાહેર। દેશભરમાંથી 11.21 લાખ વિદ્યાર્થીઓએ પાસ કરી પરીક્ષા। તો આ રીતે નીટ જે છે એનું એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે, તો અવશ્ય ચેક કરી લેવું। બાકી જે છે એ તમને બધી જ અપડેટ આ ચેનલ પર મળી જશે। હવે કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં રજૂ કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવી માહિતી સાથે। થેન્ક યુ।